હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને એની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એની અંદર ગાલા પ્રયોગ પોથી। પ્રયોગ નંબર 6 હેતુ છે કે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। સાધનોની આવશ્યકતા રહેશે સ્ટેન્ડ, બ્યુરેટ, સ્ટોપ કોક અને બીકર। પદાર્થની અંદર HCl નું દ્રાવણ, NaOH નું દ્રાવણ। સૂચક તરીકે આપણે ફિનોલ્ફથેલિન વાપરીશું। ત્યારબાદ અહીંયા તમે જે આકૃતિ જોઈ શકો છો આ પ્રમાણેની આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની રહેશે। તો આ પ્રયોગની પદ્ધતિ જોઈએ તો બ્યુરેટમાં 50 ml NaOH નું દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવો। એક બીકરમાં 10 ml HCl નું દ્રાવણ લઈ તેમાં ફિનોલ્ફથેલિનના 2 ટીપા ઉમેરો। દ્રાવણનો રંગ નોંધો। બીકરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્યુરેટ નીચે મૂકો। હવે બ્યુરેટમાંથી બીકરમાં એક ટીપું NaOH નું ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો। જ્યારે બીકરમાંનું મિશ્રણ આછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેટનો સ્ટોપ કોક બંધ કરો। આંક નોંધી લો અને વપરાયેલા NaOH નું કદ શોધો અને આ રીતનું પુનરાવર્તન કરવાનું છે। રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ દ્વારા સમજૂતી જોઈએ તો NaOH એ બેઝ છે વત્તા HCl એ એસિડ છે। તો આની જે પ્રક્રિયા થઈ NaCl એટલે કે ક્ષાર અને H2O એટલે કે પાણી મુક્ત થાય છે। અવલોકન કોષ્ટક દ્વારા સમજીએ તો અહીંયા શરૂઆતની અંદર ક્રમ આપેલો છે અને બીકરમાં HCl નું દ્રાવણ ml માં આપેલું છે। બ્યુરેટમાં NaOH ના દ્રાવણનું વાંચન તો પ્રારંભિક આંક છે, અંતિમ આંક છે અને વપરાયેલ NaOH નું દ્રાવણ છે। તો અહીંયા આપણે 10 ml લીધું છે તો પ્રારંભિક આંકની અંદર 50 ml બતાવે, અંતિમ આંકની અંદર 30 ml બતાવે છે અને વપરાય છે તો 20 ml વપરાય છે। ત્યારબાદ 10 ml લીધું છે, પ્રારંભિક આંક છે એ 30 ml છે, અંતિમ આંકની વાત કરીએ તો 11 ml છે અને વપરાયેલા NaOH નું દ્રાવણ તો કે 19 ml છે। સરેરાશ 19.5 ml મળે છે। નિર્ણયની વાત કરીએ તો એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે જે તટસ્થીકરણની પ્રક્રિયા ગણાય છે। હવે જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો એ આવશે pH = 11.5। બીજું છે કે NH4Cl ના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો એ આવે છે ઓપ્શન સી। ત્યારબાદ એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં કયો પદાર્થ ઉમેરે છે? તો એ આવશે ઓપ્શન એ લાઇમ। MgO કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો જવાબ આવશે બી, બેઝિક પ્રકારનો ઓક્સાઇડ છે। ત્યારબાદ વ્યાખ્યા આપો અને એની અંદર પહેલી વ્યાખ્યા છે તટસ્થીકરણ પ્રક્રિયા। તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે। બીજું છે સૂચક તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં
રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.